મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે જે વિષય ઉપર વાત કરવાનો છું તે મૂળભૂત રીતે પ્રેક્ટિકલનો વિષય છે અને કોમ્પ્યુટરની અંદર જે સૌથી અગત્યની બાબત છે કે જેના ઉપર બધા જ સોફ્ટવેર, બધા જ એપ્લિકેશન સોફ્ટવેર, બધા જ જેને કહેવાય નેટવર્કિંગના ઇન્ટરફેસીસ, આ બધું જે કંઈ પણ ચાલે છે એ મૂળભૂત બેઝ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ વિશે મિત્રો હું તમારી સાથે આજે વાત કરવાનો છું. ઓપરેટિંગ સિસ્ટમ વગર કોમ્પ્યુટરની જેને કહેવાય કે કલ્પના કરવી પણ મુશ્કેલ છે, કારણ કે ઓપરેટિંગ સિસ્ટમ એ વસ્તુ છે કે જે તમામે તમામ કોમ્પોનન્ટ્સને એક સાથે લાવીને એને ચલાવવાનો પ્રયત્ન કરે છે. તમારા કોમ્પ્યુટરને ચલાવે છે તે ઓપરેટિંગ સિસ્ટમ છે. જેટલા કંઈ પણ કોમ્પ્યુટર્સ તમારા છે, જેટલા કંઈ પણ તમારી પાસે હાર્ડવેર છે, તે તમામે તમામ હાર્ડવેરને જેને કહીએ કે એક સાથે લાવે છે અને તમારા કોમ્પ્યુટરને ખૂબ જ સારી રીતે ચલાવવાનો પ્રયત્ન એ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. આ એક ફિગર છે કે જેના દ્વારા તમે ઓપરેટિંગ સિસ્ટમનું શું મહત્વ છે એને સમજી શકશો. સૌથી પહેલા આ ફિગર દ્વારા પણ તમે એને સમજી શકશો. આ ફિગરના ઉપયોગ દ્વારા પણ તમે એને ઓપરેટિંગ સિસ્ટમના મહત્વને સમજી શકશો. સૌથી પહેલા શું વ્યક્તિ વસાવે છે? સૌથી પહેલા વ્યક્તિ હાર્ડવેર લાવે છે. હાર્ડવેર એટલે આપણે બધા જોઈ ગયા કે મધરબોર્ડ છે, સીપીયુનું કેબિનેટ છે, સીપીયુ છે, રેમ છે, એસએમપીએસ છે. એને એસેમ્બલ કરવું કેવી રીતે એ પણ આપણે જોઈ ગયા. હાર્ડ ડિસ્ક છે, સીડી રોમ ડ્રાઈવ છે, મોનિટર છે, કીબોર્ડ છે, આ બધું જ હાર્ડવેર આપણી પાસે અવેલેબલ છે. આપણે આ બધા હાર્ડવેરને લાવ્યા છીએ તો હાર્ડવેર છે. આ હાર્ડવેરને મેનિપ્યુલેટ કરવા માટે, આ હાર્ડવેરને એક સાથે લાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમ છે. આ હાર્ડવેરને એક સાથે સુચારુ રીતે ચલાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમ છે. અને ઓપરેટિંગ સિસ્ટમ એક પ્રકારનું પ્લેટફોર્મ પૂરું પાડે છે જેની અંદર લેંગ્વેજીસ કામ કરી શકે છે, કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર્સ કામ કરી શકે છે, એપ્લિકેશન સોફ્ટવેર કામ કરી શકે છે. તમે વર્ડ ચલાવી શકો, તમે એક્સેલ ચલાવી શકો, નેટવર્કને લગતા તમારા કામ કરી શકો, બેઝિક રોજિંદા કામ કરી શકો. આ બધું જ જે કરવાની તાકાત તમને પૂરી પાડે છે તે ઓપરેટિંગ સિસ્ટમની છે. અને એટલા માટે મિત્રો, ઓપરેટિંગ સિસ્ટમ એ સૌથી અગત્યનો કોમ્પોનન્ટ છે. તો શું કરે ઓપરેટિંગ સિસ્ટમ? શું કરે મિત્રો, એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ. વોટ કેન ઓપરેટિંગ સિસ્ટમ ડુ? Computer operating system can be divided in 4 components. 4 components ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ કંટ્રોલ કરે છે. એક હાર્ડવેર, હાર્ડવેરની અંદર બધી વસ્તુ, સીપીયુ, મેમરી અને આઈઓ ડિવાઇસીસ. પ્રોસેસિંગ ડિવાઇસ આવી ગયા, મેમરી ડિવાઇસ આવી ગયા, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ આવી ગયા. ઓપરેટિંગ સિસ્ટમ controls and coordinates use of hardware among various application and user. ઓપરેટિંગ સિસ્ટમ એ નિયંત્રણ કરે છે અને સાથે સાથે સામંજસ્ય સાધે છે. શેની વચ્ચે? હાર્ડવેર વચ્ચે અને એપ્લિકેશન અને યુઝર વચ્ચે. યુઝર જે એપ્લિકેશનનો ઉપયોગ કરે છે તે એપ્લિકેશન અને સાથે સાથે એ એપ્લિકેશન દ્વારા ઉપયોગમાં લાવવામાં આવતા હાર્ડવેરને વચ્ચે ઓપરેટિંગ સિસ્ટમ સામંજસ્ય સાધવાનું કામ કરે છે. એપ્લિકેશન પ્રોગ્રામને define the ways in which the system resources are used to solve the computing problems of the users. વર્ડ પ્રોસેસર કહો, તમે કમ્પાઇલર્સ કહો, બ્રાઉઝર્સ કહો, ડેટાબેઝ કહો,
આ બધા જ સોફ્ટવેરને પહેલા તો ઇન્સ્ટોલ થવા દે છે પોતાનામાં અંદર. ઓપરેટિંગ સિસ્ટમના બેઝ વગર તમે આ કોઈ પણ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકતા નથી. અને યુઝર આ બધા જ સોફ્ટવેરને એનો ઉપયોગ કરીને પોતાના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કાઢવા માટેનો પ્રયત્ન કરે છે. યુઝર કોણ છે? તો પીપલ્સ છે, માણસો છે, મશીન્સ છે, બીજા બધા કોમ્પ્યુટર્સ છે, અધર કોમ્પ્યુટર્સ છે. તો કોમ્પ્યુટર સિસ્ટમનું જે સ્ટ્રક્ચર છે એમાં ઓપરેટિંગ સિસ્ટમ છે આ બધું જ કામ કરે છે. તો તમે જુઓ અહીંયા ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટર હાર્ડવેર છે, એના ઉપર ઓપરેટિંગ સિસ્ટમ છે અને એના ઉપર સિસ્ટમ એન્ડ એપ્લિકેશન પ્રોગ્રામ્સ છે. અને આ સિસ્ટમ એન્ડ એપ્લિકેશન પ્રોગ્રામ્સ યુઝર 1, યુઝર 2, યુઝર 3, યુઝર 4 એમ યુઝર એટલે ઘણા બધા યુઝર્સ આ બધી જ વસ્તુઓને પોતાના પ્રોબ્લેમના સોલ્યુશન માટે ઉપયોગમાં લાવે છે. કોઈ એક યુઝર કોઈ લેંગ્વેજનો ઉપયોગ કરીને પ્રોગ્રામ લખતો હોય, કોઈ બીજો યુઝર છે એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ કરીને પ્રોગ્રામ લખતો હોય, કોઈ ત્રીજો યુઝર છે એ HTML નો ઉપયોગ કરીને બ્રાઉઝરનો ઉપયોગ કરીને પ્રોગ્રામ લખતો હોય, કોઈ ચોથો યુઝર છે એન્ડ યુઝર છે એ વળી પાછો ડેટાબેઝની અંદર કામ કરતો હોય, કોઈ યુઝર વર્ડમાં કામ કરતો હોય, એક્સેલમાં કામ કરતો હોય. દરેક યુઝરની પોતાની જરૂરિયાતો અનુસાર યુઝર કામ કરે અને આ ઓપરેટિંગ સિસ્ટમ આ બધી જ વસ્તુઓને સપોર્ટ કરવાનું કામ કરે છે. એવું આ ફિગર ઉપરથી તમે બહુ સારી રીતે સમજી શકો છો. What operating system do? Operating system શું કરે છે? Depends on the point of view. User want convenience, ease of use and good performance. સૌથી મોટામાં મોટું લક્ષણ ઓપરેટિંગ સિસ્ટમનું ઇઝ ઓફ યુઝ એટલે કે ઉપયોગ કરવા માટેની સરળતા ઓપરેટિંગ સિસ્ટમ પાસે હોવી જોઈએ. જે યુઝર ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે એને એકદમ ઇઝીનેસ, એકદમ સિમ્પલ વેથી એ ઉપયોગ કરી શકવું જોઈએ. અને સિમ્પલ વેથી ઉપયોગ તો કરી શકું છું, પણ સાથે સાથે એનું પરફોર્મન્સ જે છે એ ખૂબ જ ફાસ્ટ અને ચોંકાવનારું હોવું જોઈએ. ફાસ્ટ પરફોર્મન્સ હોવું જોઈએ અને ડોન્ટ કેર અબાઉટ રિસોર્સિસ યુટિલાઇઝેશન. બટ શેર્ડ કોમ્પ્યુટર such as mainframe and mini computers must keep all users happy. પણ જ્યારે એવું કોમ્પ્યુટર તમે ઉપયોગમાં લેતા હો કે જે મેઇન ફ્રેમ પ્રકારનું કોમ્પ્યુટર છે અથવા તો સુપર કોમ્પ્યુટર છે, મિની કોમ્પ્યુટર છે, તો તમારે બધા જ યુઝરને તમારે એવું ફીલ કરાવવું પડે કે તમારું સીપીયુ ને બધું જે છે એ ફક્ત તમારા માટે જ કામ કરે છે. ભલે ને પછી 50 યુઝર એના ઉપર કામ કરતા હોય. મિની કોમ્પ્યુટર ને મેઇન ફ્રેમ કોમ્પ્યુટરની આ લાક્ષણિકતા છે અને એની સાથે તમે નોડને જોડી દો તો એક જ સીપીયુ ઉપર, એક જ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ઉપર ઘણા બધા કોમ્પ્યુટર્સ એક સાથે, ઘણા બધા યુઝર્સ એક સાથે જુદી જુદી વસ્તુઓ એક સાથે કરી શકતા હોય. તો એ વખતે બધા જ યુઝરને એમ લાગવું જોઈએ કે ના ભાઈ ઓપરેટિંગ સિસ્ટમ તો મને જ રિસ્પોન્ડ કરે છે. User of dedicated systems such as workstation have dedicated resources but frequently use the shared resources from the servers. વર્કસ્ટેશન જે છે તે વર્કસ્ટેશન એટલે કોઈ એક જગ્યા કે જ્યાં એક યુઝર પોતે સિંગલ બેઠો બેઠો કામ કરે છે, પોતે એક જ વર્કસ્ટેશન ઉપર કામ કરે છે. વર્કસ્ટેશન ઉપર રહેલા પોતાના રિસોર્સની તો ઉપયોગ કરી જ શકે, પણ સાથે સાથે સર્વર પાસેના રિસોર્સિસને પણ એ ઉપયોગ કરી શકે અને સારી રીતે ઉપયોગ કરી શકે. દાખલા તરીકે તમે જુઓ કે બધા જ કોમ્પ્યુટર સાથે પ્રિન્ટર જોડી ના શકાય અને બધા લોકોને એટલી બધી જરૂરિયાત પણ ના હોય પ્રિન્ટ આઉટ કાઢવાની વારંવાર. તો યુઝર વર્કસ્ટેશન ઉપર બેસીને કામ કરતો હોય પણ એનું પ્રિન્ટર જે છે એ સર્વર ઉપર જોડાયેલું હોય, તો વારંવાર આ પ્રિન્ટરને શેર કરેલું હોય તો વારંવાર યુઝર પોતાની પ્રિન્ટ આઉટ જે છે એ સર્વર સુધી મોકલીને, આ એક નાનું ઉદાહરણ છે કે સર્વર દ્વારા શેર કરવામાં આવતા રિસોર્સિસને પણ વારંવાર યુઝર ઉપયોગ કરી શકવો જોઈએ, ફ્રિકવન્ટલી સારી રીતે યુઝ કરી શકવું જોઈએ. અને હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર્સ આર રિસોર્સ પુઅર, optimized for the usability and the battery life. Some computers have little or no user interface. કેટલા કોમ્પ્યુટર પાસે યુઝર ઇન્ટરફેસ નથી, એક જ વ્યક્તિ એક જ કોમ્પ્યુટર પોતાનું વાપરી શકે, such as embedded computers and device automobiles. ઓકે, તો ઓપરેટિંગ સિસ્ટમના પ્રકારોની વાત કરીએ. ઓપરેટિંગ સિસ્ટમનો સૌથી મોટામાં મોટો જો કોઈ પ્રકાર હોય GUI. બે પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમને બે ભાગમાં વહેંચી શકાય. ઓપરેટિંગ સિસ્ટમને પહેલા બે ભાગમાં વહેંચવામાં આવે, એક CUI ઓપરેટિંગ સિસ્ટમ અને એક બીજી જે છે તે GUI ઓપરેટિંગ સિસ્ટમ. કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ. કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ એટલે
એવી ઓપરેટિંગ સિસ્ટમ કે જેની અંદર યુઝરે કમાન્ડ લખવા પડે અને એના કમાન્ડ આપતાની સાથે જ પ્રોસેસર, માઇક્રો પ્રોસેસર અથવા કોમ્પ્યુટર એ યુઝરને રિસ્પોન્ડ કરે, એને કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ કહેવામાં આવે છે. કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ, CUI મોડ અને GUI મોડ, એમ બે પ્રકારના મોડ્સ જે છે તે ઓપરેટિંગ સિસ્ટમના મેઇન પ્રકાર છે. મુખ્ય પ્રકારમાં ઓપરેટિંગ સિસ્ટમના આ બે પ્રકાર છે. અત્યારે હાલ માર્કેટની અંદર CUI ઓપરેટિંગ સિસ્ટમ ખૂબ જ ઓછી ચાલે છે. બધી જ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ મોટા ભાગની GUI ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ કરે છે. ગ્રાફિકલ બે પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે અહીંયા, CUI કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ અને GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ મિત્રો, CUI ઓપરેટિંગ સિસ્ટમ એની અંદર જે છે તે કમાન્ડ્સ given by યુઝર દ્વારા કમાન્ડ આપવામાં આવે છે and system will respond the same. અને સિસ્ટમ એ કમાન્ડના અનુસાર રિસ્પોન્સ આપે છે અને એટલા માટે એ CUI કેરેક્ટર યુઝર લખવો પડે. દાખલા તરીકે ઉદાહરણ તમને આપું તો DOS એ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ કોણે બનાવેલી? માઇક્રોસોફ્ટે બનાવેલી. માઇક્રોસોફ્ટ દ્વારા બનાવવામાં આવેલી OS DOS એ કેરેક્ટર યુઝર વાળી ઓપરેટિંગ સિસ્ટમ છે. ઉદાહરણ તરીકે આ શીખવાની છે, આપણે બધા શીખીશું, આના પછીના પ્રેક્ટિકલ્સ આવશે એની અંદર શીખીશું. દાખલા તરીકે એની અંદર કમાન્ડ આપવો હોય તમારે તો પહેલો કમાન્ડ dir આવે, cd આવે, md આવે, rd આવે, લેબલ આવે, આ બધા કમાન્ડ્સ આવે, લખવા પડે. કમાન્ડ આપો, સિસ્ટમ તમને રિસ્પોન્ડ કરે. એવી રીતે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર પણ CUI મોડની ઓપરેટિંગ સિસ્ટમ મૂળભૂત રીતે પણ આ ઓપરેટિંગ સિસ્ટમ નેટવર્ક માટેની ઓપરેટિંગ સિસ્ટમ છે. DOS જે છે એ PC માટેની ઓપરેટિંગ સિસ્ટમ છે. DOS જે છે તે PC માટેની ઓપરેટિંગ સિસ્ટમ હતી, જ્યારે આ યુનિક્સ જે છે એ નેટવર્ક કોમ્પ્યુટર્સ માટેની ઓપરેટિંગ સિસ્ટમ હતી, એ પણ CUI મોડની નેટવર્ક કોમ્પ્યુટર્સ માટે. અને યુનિક્સ INC દ્વારા આ ઓપરેટિંગ સિસ્ટમ, જેને છે ને ઇનકોર્પોરેશન કહેવાય, એને કંપનીનું નામ છે યુનિક્સ કંપનીનું નામ છે, અને એના દ્વારા બનાવવામાં આવેલી આ ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે માર્કેટની અંદર CUI મોડની અંદર ચાલતી હતી. આ બધી જે વાત કરીએ છીએ તે આપણે CUI મોડની વાત કરીએ. GUI મોડની ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની અંદર યુઝર જુદા જુદા ઓબ્જેક્ટને પોતે એને કહેવાય મેનિપ્યુલેટ કરે છે, જુદા જુદા ઓબ્જેક્ટને મેનિપ્યુલેટ કરે છે. ઘણા બધા ઓબ્જેક્ટ છે, એની વાત કરીશું. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, દાખલા તરીકે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે. ગ્રાફિકલ તમને દેખાય, આ ભાઈ આ વિન્ડોઝ છે, વિન્ડોઝ. એ રીતે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ યુનિક્સનું અપર વર્ઝન છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જેને કહેવાય કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો આ વિન્ડોઝ એ ફરી પાછી ઓપરેટિંગ સિસ્ટમ તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે, પણ કોણે બનાવેલી છે? માઇક્રોસોફ્ટે બનાવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે. બરોબર છે. એ રીતે લિનક્સ જે છે એ લિનક્સ INC કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે. તો GUI મોડની ઓપરેટિંગ સિસ્ટમ હોય અને CUI મોડની ઓપરેટિંગ સિસ્ટમ હોય. અહીંયા તમને GUI ઓપરેટિંગ સિસ્ટમ જે શરૂઆતની ઓપરેટિંગ સિસ્ટમ આવી તે વિન્ડોઝ 98 ને વિન્ડોઝ CE, આના વિશે વાત કરીશું આપણે હમણાં થોડી વારમાં.
પણ જીયુઆઈ મોડની ઓપરેટિંગ સિસ્ટમના પ્રકારની જો મારે વાત કરવી હોય તો મૂળભૂત બે પ્રકાર પડે, એક સીયુઆઈ અને જીયુઆઈ. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ઓપરેટિંગ સિસ્ટમ contains graphics and icons and commonly navigated by using a computer mouse. સામાન્ય રીતે આ જીયુઆઈ ઓપરેટિંગ સિસ્ટમ છે એ એની અંદર ગ્રાફિક્સ બતાવવામાં આવે છે, આઇકોન્સ બતાવવામાં આવે છે અને માઉસ દ્વારા ઓપરેટ થાય છે. બીજો જે ઓપરેટિંગ સિસ્ટમનો પ્રકાર છે એ યુઝરના સંદર્ભમાં છે, મલ્ટી યુઝર અને સિંગલ યુઝર. મલ્ટી યુઝર અને સિંગલ યુઝર. મલ્ટી યુઝર એટલે એક જ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર ઘણા બધા યુઝર એક સાથે કામ કરી શકતા હોય. The multi-user operating system allows a multiple user to use the same computer at the same time and or different times. મલ્ટી-યુઝર ઓપરેટિંગ સિસ્ટમની અંદર કોઈ એક જ કોમ્પ્યુટરને ઘણા બધા વ્યક્તિઓ એક સાથે સમયના એક જ બિંદુ ઉપર અથવા તો જુદા જુદા સમયે એને ઓપરેટ કરી શકે. તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એ મલ્ટી-યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે? હા, છે. યુનિક્સ પણ મલ્ટી-યુઝર છે, લિનક્સ પણ મલ્ટી-યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે. બંને ઓપરેટિંગ સિસ્ટમ મલ્ટી-યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે. બીજું લક્ષણ છે ઓપરેટિંગ સિસ્ટમનું એ મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે. બીજું જે અગત્યનું લક્ષણ છે ઓપરેટિંગ સિસ્ટમનું એ મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે. એન ઓપરેટિંગ સિસ્ટમ કેપેબલ ઓફ સપોર્ટિંગ એન્ડ યુટિલાઇઝિંગ મોર દેન વન કોમ્પ્યુટર પ્રોસેસર. એક કરતા વધારે પ્રોસેસરને ઉપયોગમાં લાવવા માટે સક્ષમ હોય એવી ઓપરેટિંગ સિસ્ટમ. અને એ પ્રોસેસ પણ પાછી અલગ અલગ હોઈ શકે. તો એ જે છે તે મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે. એક જ સમયના બિંદુ ઉપર એક કરતા વધારે કાર્યો ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા થઈ શકતા હોય તેવી ઓપરેટિંગ સિસ્ટમને મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. તો લિનક્સ, યુનિક્સ અને વિન્ડોઝ ફરીથી એ કેટેગરીમાં પોતે આવે છે કે મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ હોય. મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ આ પણ એક બીજું અગત્યનું લક્ષણ છે. An operating system that is capable allowing a multiple software process to run at the same time. તમે વર્ડ પણ ચાલુ કરી શકો, તમે એક્સેલ પણ ચાલુ કરી શકો, તમને પાવરપોઈન્ટ પણ ચાલુ કરી શકો, તમે ડેટાબેઝ મેનેજમેન્ટનો બીજો કોઈ સોફ્ટવેર પ્રોગ્રામ ચાલુ કરી શકો, તમે જેને કહેવાય કે કેલ્ક્યુલેટર પણ ચાલુ કરી શકો ને બધું જ ચાલુ કરી શકો, ટીવી પણ જોવાતું હોય એક બાજુ. તો આ બધું જ જે છે તે મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ, એક કરતા વધારે કાર્ય કરવામાં આવે કોઈ એક જ યુઝર દ્વારા સમયના એક બિંદુ ઉપર એક કરતા વધારે કાર્યો કરવામાં આવે. સોફ્ટવેરના ઉપયોગ દ્વારા, એપ્લિકેશન સોફ્ટવેરના ઉપયોગ દ્વારા તમે આ કામ કરી શકો. એને મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. યુનિક્સ અને વિન્ડોઝ બંને જુઓ, યુનિક્સ અને વિન્ડોઝ બંને મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે. બીજું અગત્યનું લક્ષણ છે મલ્ટી થ્રેડિંગ ઓપરેટિંગ સિસ્ટમ. મલ્ટી થ્રેડિંગ એટલે operating system that allows different part of software program to run concurrently. Operating system that would fall into categories are multi-threading operating system. જ્યારે તમારી પાસે એક કરતા વધારે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ હોય, એક કરતા વધારે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ઉપર તમે કામ કરતા હો તો એ સમયે મલ્ટી થ્રેડિંગ ઓપરેટિંગ સિસ્ટમ તમે એને કહી શકો છો. એક કરતા વધારે ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરવામાં આવે ત્યારે જુદા જુદા સોફ્ટવેરને એક સાથે સામંજસ્ય સાધીને જુદું જુદું કામ કરવામાં આવતું હોય એ મલ્ટી થ્રેડિંગ છે. અને એમાં લિનક્સ, વિન્ડોઝ અને યુનિક્સ ત્રણ મલ્ટી થ્રેડિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે. હવે બરોબર ધ્યાન આપજો મિત્રો, બહુ જ અગત્યની વાત છે. ઓપરેટિંગ સિસ્ટમનું કામ શરૂ ક્યાંથી થાય છે બહુ ખાસ સમજવાનું છે. ઓપરેટિંગ સિસ્ટમનું કામ શરૂ ક્યાંથી થાય છે એ ખૂબ જ અગત્યની વાત છે. જો તમે એ જો સમજી લો તો તમને ખૂબ જ મજા આવશે. તમારું કોમ્પ્યુટર, બરોબર ધ્યાન આપજો, દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ કે વિન્ડોઝ અથવા લિનક્સ અથવા તો યુનિક્સ, કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ, ડોસ ઓપરેટિંગ સિસ્ટમ લો, કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ લો, તો એનું કામ શરૂ ક્યાંથી થાય છે? તો એનું કામ શરૂ થાય છે, બરોબર ધ્યાન આપજો, આખી જે પ્રોસેસ છે એને બૂટ પ્રોસેસ કહેવામાં આવે છે. આખી જે પ્રોસેસ છે બૂટ પ્રોસેસ. બૂટ પ્રોસેસ એટલે બૂટિંગ પ્રોસેસ. બૂટિંગ પ્રોસેસ એટલે બૂટિંગ પ્રોસેસ
બુટિંગ પ્રોસેસ એટલે શું? જ્યાંથી તમે કોમ્પ્યુટરમાં પાવર સપ્લાય દાખલ કરો, બરોબર છે? એટલે ઓન ધ પાવર સપ્લાય, જ્યારથી તમે કોમ્પ્યુટરમાં પાવર સપ્લાય દાખલ કરો ત્યારથી શરૂ કરીને તમારું કોમ્પ્યુટર તમારા પાસેથી કોઈ પણ પ્રકારનો આદેશ એટલે કે કમાન્ડ ગ્રહણ કરવા માટે એકદમ રેડી થઈ જાય, તૈયાર થઈ જાય ત્યાં સુધી ક્યાંથી શરૂ કરવાનું? પાવર સપ્લાય ઓન કરો ત્યારથી. અને ક્યાં સુધી? તો રેડી ટુ ગેટ કમાન્ડ્સ ફ્રોમ ધ યુઝર પાસેથી કોઈ પણ પ્રકારનો કમાન્ડ લેવા માટે સક્ષમ થઈ જાય, એકદમ તૈયાર થઈ જાય ત્યાં સુધીની જે આખી પ્રોસેસ છે તેને બુટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. એની પણ વાત કરીશું મિત્રો. બુટિંગ પ્રોસેસની ખૂબ જ અગત્યની વસ્તુ છે આ. બુટિંગ પ્રોસેસની વાત કરીશું. બુટિંગ પ્રોસેસની અંદર શું થાય છે એને પણ સમજવાની જરૂર છે. બુટિંગ પ્રોસેસ જ્યારે ચાલુ થાય એટલે સૌથી પહેલું કામ શું થયું? અહીંયા સ્ટાર્ટ છે. સ્ટાર્ટ ક્યાંથી થયું? તો ભાઈ ઓન ધ પાવર સપ્લાય. અને એન્ડ ક્યારે થયો? પૂરું ક્યારે થયું? એન્ડ ક્યારે થયું? તો ઓન ધ રેડી ટુ ગેટ કમાન્ડ્સ ફ્રોમ ધ યુઝર. ચાલો, તો સૌથી પહેલા પાવર સપ્લાય ઓન કર્યો તમારા કોમ્પ્યુટરમાં. સૌથી પહેલા શું થયું? પાવર સપ્લાય ઓન કર્યો. પાવર સપ્લાય ઓન કર્યો એટલે તરત જ તમારું કોમ્પ્યુટર ચાલુ થશે કે તરત જ બાયસ લોડ થશે. બાયસના ઉદાહરણ આપું તમને. અમેરિકન મેગા ટ્રેન્ડ્સ, ઓમી બાયસ, આ બધી વાત કરવાના છે આપણે. પાછળથી ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે ઇન્સ્ટોલ કરીશું ત્યારે વાત કરીશું, પણ અત્યારે ખાલી એક સારી સમજ આપી દઉં. તો બાયસ લોડ થશે. સૌથી પહેલું શું થશે? બાયસને લોડ કરવામાં આવશે. બરોબર સમજો. આ ઓપરેટિંગ સિસ્ટમની પ્રોસેસ છે અને બરોબર સમજવા માટેનો પ્રયત્ન કરજો. સૌથી પહેલું કામ થયું, બાયસ લોડ થયો. બાયસ લોડ થઈ જશે. આ બાયસ એટલે શું? બાયસ એટલે એક પ્રકારની રોમ છે. બાયસ જે છે દેટ ઇઝ અ રોમ, રીડ ઓનલી મેમરી. તો રીડ ઓનલી મેમરી શું કરે છે? રીડ ઓનલી મેમરી તમારા કોમ્પ્યુટરના હાર્ડવેરનું જેને કહેવાય ઇનિશિયલાઇઝેશન કરે છે. એ ઇનિશિયલાઇઝેશન કરવા માટે જે કંઈ પણ પેરામીટર્સ છે એ બધા રોમમાં લખેલા છે. એ બધા ક્યાં લખેલા છે? આ રોમની અંદર લખેલા છે. રીડ ઓનલી મેમરીની અંદર, બાયસની અંદર લખેલા છે. અને એટલા માટે બાયસની અંદર બાયસ જે છે એ ખૂબ જ નાની ચીપ છે, હાર્ડવેર છે, રોમ છે એક પ્રકારની. પણ એની અંદર તમારા કોમ્પ્યુટરના તમામ હાર્ડવેરનું પાવર સપ્લાય ઓન થાય કે તરત જ ઇનિશિયલ વેલ્યુ એની પાસે શું હશે એ નક્કી, અથવા તો એ રીડ થાય છે એમાંથી. અને અત્યારે જે બાયસ આવે છે એ EEPROM પ્રકારના બાયસ આવે છે. EEPROM એટલે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલી પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. અચ્છા, ત્યાર પછી CPU નું ઇનિશિયલાઇઝેશન થશે. રેમ ઇનિશિયલાઇઝેશન થશે. રેમનું ઇનિશિયલાઇઝેશન થાય, સીપીયુનું ઇનિશિયલાઇઝેશન થાય, રેમનું ઇનિશિયલાઇઝેશન થાય. પછી આઈઓ ડિવાઇસ ઇનિશિયલાઇઝ થશે. જો હજી ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચે ક્યાંય આવી નથી હજી તો. દેર ઇઝ નો ઓપરેટિંગ સિસ્ટમ ઇન ધીસ મેટર્સ. આ બધું કોણ કરે છે? આ બધું જ તમારો બાયસ કરે છે. આ બધું જ કોણ કરે છે? હુ વિલ ડુ ઇટ? ધીસ બાયસ વિલ ડુ ઇટ. આઈઓ ડિવાઇસ નું એને આઈડેન્ટિફિકેશન પણ કહી શકાય.
આઈઓ ડિવાઇસીસનું આઈડેન્ટિફિકેશન થશે, માઉસ છે ને કીબોર્ડ નથી ને આ ને તે ને બધું થશે. સ્ટોરેજ ડિવાઇસીસનું ઇનિશિયલાઇઝેશન થશે. સ્ટોરેજ ડિવાઇસ નું એટલે મારી કદાચ ભૂલ પણ એ પણ થતી હોય કે મને એમ યાદ છે કે પહેલા આઈઓ છે ના, પહેલા સ્ટોરેજ આવે પછી આઈઓ આવશે, પહેલા સ્ટોરેજ આવશે પછી આઈઓ ડિવાઇસીસ આવશે. અને આ આઈઓ ડિવાઇસીસનું ઇનિશિયલાઇઝેશન થઈ ગયું ત્યાર પછી આઈઓ ડિવાઇસીસનું ઇનિશિયલાઇઝેશન થઈ ગયું ત્યાર પછી તમારું કોમ્પ્યુટર આ આખો જે કંટ્રોલ છે, તમારું કોમ્પ્યુટર આ આખો જે કંટ્રોલ છે તે ઓપરેટિંગ સિસ્ટમને એટલે કે કંટ્રોલ ઓએસ કયા સ્ટોરેજ ડિવાઇસ ઉપર છે એને ગોતી કાઢશે અને કંટ્રોલ ઓપરેટિંગ સિસ્ટમને લોડ કરશે. એટલે કે મેમરીની અંદર ઓપરેટિંગ સિસ્ટમ હવે લોડ થવાનું ચાલુ થશે. વિન્ડોઝનો લોગો તમારી સામે આવશે. સાદી ભાષામાં કહું તો એને એવું કહેવાય. હવે કંટ્રોલ જે છે, ઓપરેટિંગ સિસ્ટમ કઈ જગ્યાએ, ઓપરેટિંગ સિસ્ટમ on which ઓપરેટિંગ સિસ્ટમ કયા ડિવાઇસીસ ઉપર પડેલી છે તેને શોધી કાઢવામાં આવશે. કારણ કે ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે હંમેશા માસ્ટર એટલે એને માસ્ટર બૂટ રેકોર્ડ કહેવાય. એમબીઆર ક્યાં છે એને શોધી કાઢવામાં આવશે. એમબીઆર માસ્ટર બૂટ રેકોર્ડ ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ, અને એને ગોતી અને કંટ્રોલ ત્યાં ટ્રાન્સફર કરવામાં આવશે. ઓન વિચ device is held, on which device is MBR is held, એ ડિવાઇસને પકડી અને ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ will loaded in the RAM or મેમરી. ઓપરેટિંગ સિસ્ટમ આટલેથી ઓપરેટિંગ સિસ્ટમનું કામ અહીંયાથી ચાલુ થાય છે. પછી શું થશે? ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે? હવે ઓપરેટિંગ સિસ્ટમ તમારી પાસે જે કંઈ પણ હાર્ડવેર છે, જે કંઈ પણ સોફ્ટવેર છે, એનું એક વખત આખું એનું ગ્લોબલ ફાઇન્ડિંગ કરશે, ડેસ્કટોપ રજૂ કરશે અને તમારી સામે ઓપરેટિંગ સિસ્ટમ મૂકી દેશે. તમે આટલું સમજો અત્યારે કે પહેલા બાયસ આવે, સીપીયુ ઇનિશિયલાઇઝેશન થાય, રેમ ઇનિશિયલાઇઝેશન થાય, સ્ટોરેજ ડિવાઇસનું આઈડેન્ટિફિકેશન થાય, આઈઓ ડિવાઇસીસને આઈડેન્ટિફાઈ કરવામાં આવે. આ બધી પ્રોસેસ કોણ કરે છે? આ બધી પ્રોસેસને બુટિંગ પ્રોસેસ કહેવાય છે. અને કંટ્રોલ પછી જ્યાં એમબીઆર પડ્યો હોય, માસ્ટર બુટ રેકોર્ડ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ જ્યાં હોય ત્યાં કંટ્રોલ પહોંચી જાય છે અને ઓપરેટિંગ સિસ્ટમ તમારી કોમ્પ્યુટરમાં લોડ થઈ જાય છે. અને એટ ધ લાસ્ટ સ્ટેજ એ વચ્ચે શું કરે છે જોઈશું આપણે, પછી જોઈશું. અને એટ ધ લાસ્ટ ડેસ્કટોપ, જેને ડેસ્કટોપ કહેવામાં આવે, તે ડેસ્કટોપ યુઝર સમક્ષ રજૂ કરવામાં આવે છે. ડેસ્કટોપ will represented to the user. યુઝરને ડેસ્કટોપ જે છે કે જેને કહેવામાં આવે તે રિપ્રેઝેન્ટ કરી દેવામાં આવે છે. એનો મતલબ એવું થયું કે હવે તમારું કોમ્પ્યુટર તમારા પાસેથી કામ કરવા માટે તૈયાર છે. હવે તમારું કોમ્પ્યુટર તમારી પાસેથી કોઈ પણ પ્રકારનો કમાન્ડ ગ્રહણ કરવા માટે તૈયાર છે એમ કહેવાશે. તો bootstrap program is loaded at power up and reboot, typically stored in ROM. EEPROM, generally known as firmware, initialize all aspect of system, demons system processes, not part of kernel but remain in the memory all the time, and loads the operating system kernels and start execution. આ જે કંઈ પણ છે એ મેં તમને બહુ એકદમ સિમ્પલ ભાષામાં, ગુજરાતી ભાષામાં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે મેમરીની અંદર આ બધી જ વસ્તુ આવી ગઈ. ઓપરેટિંગ સિસ્ટમ, કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ,
On or more CPU devices control connect through common bus, providing access to share memory and the current execution of CPU devices competing for the memory cards. CPU disk controller आई गया, ઇનપુટ ડિવાઇસીસ આવી ગયા, આઉટપુટ ડિવાઇસીસ આવી ગયા, મોનિટર આવી ગયું, એ બધું જ મેમરીની અંદર એક સાથે જેને કહેવાય કે લોડ થયેલું છે. તો આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એનો હવે આપણે આ ઓપરેટિંગ સિસ્ટમનો આખો હિસ્ટ્રીને આપણે સમજવા પ્રયત્ન કરીશું. ઓપરેટિંગ સિસ્ટમના અને એના ફીચર્સને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ઓપરેટિંગ સિસ્ટમના માર્કેટની અંદર જો કોઈ કંપની ડોમિનેટ કરતી હોય, એટલે કે આ બધી જ વસ્તુઓને કંટ્રોલ કરતી હોય અથવા આ બધી જ વસ્તુઓને પકડમાં રાખતી હોય, એવી કોઈ કંપની જે છે તે માઇક્રોસોફ્ટ નામની કંપની છે. પર્સનલ કોમ્પ્યુટરના અને સર્વર કોમ્પ્યુટર્સના દુનિયાની અંદર માઇક્રોસોફ્ટ નામની જે કંપની છે એણે ખૂબ જ પોતાનું આધિપત્ય જમાવેલું છે. અને આ ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફ્ટ નામની જે કંપની છે એના ફાઉન્ડર મિસ્ટર બિલ ગેટ્સ એન્ડ પોલ એલન 1975ની અંદર આ કંપનીની સ્થાપના કરે છે. માઇક્રોસોફ્ટ કંપનીની અંદર સૌથી પહેલા જે છે પહેલી જે ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં આવી તે આવી રીતે MS DOS બનાવવામાં આવી અથવા વિન્ડોઝ 1.0 બનાવવામાં આવ્યું. ગ્રાફિકલ પર્સનલ કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ એન્વાયરમેન્ટ હતું. 16-bit multitasking shell on the top of existing MS DOS installation. ગ્રાફિકલ યુઝર જો સૌથી પહેલા તો DOS જ આવી છે, બરોબર ધ્યાન આપજો. તમને જો DOS આવડતી હોય ને તો બધી ઓપરેટિંગ સિસ્ટમ ફર્સ્ટ ક્લાસ આવડે. DOS એ બધી જ ઓપરેટિંગ સિસ્ટમની જનની છે. જેને કહેવાય કે વિન્ડોઝની બધી જ ઓપરેટિંગ સિસ્ટમની કોઈ જનની હોય, DOS આવડે એટલે બધી ઓપરેટિંગ સિસ્ટમમાં ધીમે ધીમે ખ્યાલ આવે. હું અત્યારે જે વાત કરું છું એ વિન્ડોઝના હિસ્ટ્રીની વાત કરું છું. તો ફ્રન્ટ એન્ડ ઓફ માઇક્રોસોફ્ટ DOS ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વિન્ડોઝ 1 ઓપરેટિંગ સિસ્ટમ 1985ની અંદર નવેમ્બર 1985ની અંદર સૌથી પહેલા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. આ એનો આઉટલુક છે DOSનો, વિન્ડોઝ 1.0નો આ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ MS DOS એક્ઝિક્યુટિવ 1.101નો આ આઉટલુક છે. જુદી જુદી વિન્ડોઝ છે એની અંદર. 256 KB રેમ ઓછામાં ઓછી જોઈતી હતી. offers a limited multitasking and existing DOS programs, does not allow Windows overlapping, and poor response from the critics. પછી માઇક્રોસોફ્ટ વાળાએ 1987ની અંદર ડિસેમ્બર 1987ની અંદર વિન્ડોઝ 2 ઓપરેટિંગ સિસ્ટમ મૂકી. જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એમાં GUI બેઝ ઓપરેટિંગ સિસ્ટમ એન્વાયરમેન્ટ હતું. એલાઉઝ વિન્ડોઝ ઓવરલેપિંગ, એક કરતા વિન્ડો ઉપર બીજી વિન્ડો મૂકી શકાતી. જે અત્યારે કામ આપણને બહુ જ સરળ લાગે છે ને એ વખતે બહુ અઘરા હતા. પહેલા જ્યારે માઇક્રોસોફ્ટ અત્યારે એક વિન્ડો ઉપર હું બીજી વિન્ડો ચડાવી દઉં તો બહુ ઇઝી લાગે છે આપણને, પણ એ વખતે ઓવરલેપિંગ નહોતું થતું વિન્ડોઝનું. કીબોર્ડ શોર્ટકટ્સ વેર ઇન્ટ્રોડ્યુસ, કીબોર્ડના શોર્ટકટ્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા. ટર્મિનોલોજી ઓફ મિનિમાઇઝ એન્ડ મેક્સિમાઇઝ એન્ડ કંટ્રોલ પેનલ વિલ ઇન્ટ્રોડ્યુસ, ડઝ નોટ રિક્વાયર્ડ હાર્ડ ડિસ્કની જરૂર નથી એમાં. VGA ગ્રાફિક્સ ઇન્ટ્રોડ્યુસ 16 કલર્સ ઓનલી એન્ડ ધ ફર્સ્ટ વર્ઝન વિન્ડોઝ વર્ઝન ઓફ માઇક્રોસોફ્ટ વર્ડ એન્ડ એક્સેલ રન ઓન ધ વિન્ડોઝ 2.0. આ વિન્ડોઝ 2.0 હતી. આની અંદર કેલ્ક્યુલેટર આપવામાં આવ્યું, કેલેન્ડર આપવામાં આવ્યું, કાર્ડ ફાઇલ આપવામાં આવી, ક્લિપબોર્ડ આપવામાં આવ્યું, ક્લોક આપવામાં આવ્યું. અત્યારે આ ક્લોક છે ને આપણને એ બહુ ઇઝી લાગે છે, પણ વિન્ડોઝ 2ની અંદર જ્યારે આ ક્લોક પહેલો વખત ઓહો ઘડિયાળ કોમ્પ્યુટરમાં આવ્યું, એમ કેલ્ક્યુલેટર કોમ્પ્યુટરની અંદર આવ્યું, કંટ્રોલ પેનલ આવી, પેઇન્ટ નામનું સોફ્ટવેર આવ્યું, MS DOS આવ્યું. આ બધી જ વસ્તુઓ વિન્ડોઝ 2ની અંદર સૌથી પહેલા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. નોટપેડ આવ્યું, પેઇન્ટ આવ્યું, PIF એડિટ નામનો પ્રોગ્રામ આવ્યો કે જે DOSના પ્રોગ્રામ્સને એ એડિટ કરી શકે. એક ગેમ હતી રિવર્સ SI, સ્પૂલર આવ્યું, ટર્મિનલ આવ્યું અને રાઈટ. આટલી ફેસિલિટી વિન્ડોઝ 2ની અંદર હતી. આ વિન્ડોઝ 2નો આઉટલુક છે. આ વિન્ડોઝ 2 ઓપરેટિંગ સિસ્ટમનો આઉટલુક છે. ત્યાર પછી વિન્ડોઝ 2.1 આવે છે. Windows 2.1 is one of the family of Microsoft Windows graphical user interface based operating system environment and 286 કોમ્પ્યુટર હતા. પહેલા 286 ને 386 કોમ્પ્યુટર. અત્યારે જે આપણે કોર i7 ને બધી વાતો કરીએ છીએ ને એમાં સૌથી પહેલા બેઝિક જે જનરેશન હતી તે વિન્ડોઝ 286
વિન્ડોઝ 386, 2.10, 2.11 આ બધી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર 286 કોમ્પ્યુટર ચાલતા હતા. And this version can take advantage of specific features of Intel 286 and 386 processor. A hard disk were required run first time to install computer. પહેલો જ વખત કોમ્પ્યુટરમાં જો ઓપરેટિંગ સિસ્ટમ નાખવી હોય તમારે તો હાર્ડ ડિસ્ક સપોર્ટ કરે એવા કોમ્પ્યુટર હતા અથવા એવી ઓપરેટિંગ સિસ્ટમ હતી કે જે 1988 ની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી અને અહીંયાથી એપલ કોમ્પ્યુટર સાથે આ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને દુશ્મનાવટ ચાલુ થઈ, કોન્ફ્લિક્ટ ચાલુ થયો, લીગલ કોન્ફ્લિક્ટ વિથ એપલ. એટલે કે બે વ્યક્તિઓ, કોમ્પ્યુટરની દુનિયાના બે મહાન વ્યક્તિઓ, એક મિસ્ટર બિલ ગેટ્સ અને એપલના જે ફાઉન્ડર હતા, ધ ફાઉન્ડર ઓફ એપલ એપલ કોમ્પ્યુટર્સ, મેકેન્ટોશ કોમ્પ્યુટર જેમણે બનાવ્યું હતું, એક જ મિનિટ, મને જરા નામ જે છે એ કદાચ આવતું નથી અથવા તો જબાન ઉપર નથી આવતું, તમને કહી દઉં. ફાઉન્ડર ઓફ એપલ કંપની, અહીંયા ફોટા સાથે આવશે. યસ, સ્ટીવ જોબ્સ ખૂબ મહાન વ્યક્તિ હતા. સ્ટીવ જોબ્સ જે છે એ એપલ કંપનીના ફાઉન્ડર હતા અને એમણે એ મેકેન્ટોશ ઓપરેટિંગ સિસ્ટમ, મેકેન્ટોશ સોફ્ટવેર બનાવ્યું એપલના કોમ્પ્યુટરની અંદર. 1988 ની અંદર 17 માર્ચ 1988 એપલ આઈએનસી filed a lawsuit against Microsoft and Hewlett Packard, accusing them for violating copyrights Apple held on Macintosh system software. Macintosh operating system ના કોપીરાઇટ્સ ને ચોરી કરવા માટેનો આરોપ અહીંયા આ લોકોએ માઇક્રોસોફ્ટ ઉપર લગાવેલો છે. Accusing them violating copyrights Apple held Macintosh operating system software. Apple claimed look and feel of the Macintosh operating system taken as a whole was protected by the copyright, and that was Windows 2 violated this copyright by having the same icons. The judge ruled in favor of Hewlett Packard and Microsoft in 189 patents that Apple sued for the executive 10 could not be copyrighted as ruled by the judge. જેની અંદર માઇક્રોસોફ્ટને જીત મળી અને ત્યાર પછી વિન્ડોઝ 3 ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ તરીકે 1990 ની અંદર માઇક્રોસોફ્ટે બહાર પાડેલું છે અને એમાં 8088 પ્રોસેસર, 8086 પ્રોસેસર વધારે સારી રીતે કામ કરતા હતા. એની અંદર 384K ફ્રી કન્વેન્શનલ મેમરી રેમનો 1 MB સ્ટાન્ડર્ડ મોડ ઉપર કામ કરતી હતી અને રિક્વાયર્સ હાર્ડ ડિસ્ક 6 થી 7 MB ની હાર્ડ ડિસ્ક એ વખતે આવતી હતી. અત્યારે 6 થી 7 MB ની હાર્ડ ડિસ્કની શું વાત કરો છો, અત્યારે તો બહુ જ આગળ વધી ગયા છે આપણે. વિન્ડોઝ 3 ઓપરેટિંગ સિસ્ટમ. Windows 3 was only version of Windows that could run in the different memory modes: real time, standard mode and enhanced mode. Intended for the older computer with the CPU below 286, standard mode for the computers with 80286 processor, and 386 enhanced mode that is intended by the newer computer with the Intel 80386 processor or above. It became the first widely successful version of Windows and a rival to Apple Macintosh, Commodore Amiga on the GUI front. A multimedia version of Windows 3 with multimedia extension was released in 1991 to support sound cards as well as CD-ROM drives. આ બધું Windows 3 ઓપરેટિંગ સિસ્ટમની અંદર સાઉન્ડ કાર્ડ એટલે કે અવાજ કોમ્પ્યુટરમાંથી બહાર આવે એના માટેના સોફ્ટવેર અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ એને સપોર્ટ કરવા માંડી એ વખતે અને CD-ROM ડ્રાઇવ્સને પણ સપોર્ટ કરતી હતી. આ જે છે તે વિન્ડોઝ 3. અમે જે કામ કરવાનું શરૂ કર્યું એટલેથી ચાલુ કર્યું. વિન્ડોઝ 3.11 થી અમે 3.1 અને 3.11 આ બંને ઓપરેટિંગ સિસ્ટમથી હું કોમ્પ્યુટરના સંપર્કમાં મારી વાત કરું તો હું આવેલો છું. એટલે આ બધું અમે જોયેલું છે. વિન્ડોઝ 3 આ વર્ઝન છે. 3.1 આવે છે એના પછી અને 1992 ની અંદર 1992 ની અંદર વિન્ડોઝ 3.11 આવે છે. Drag and drop operation was major changed. PC version has ability to play video files. એટલે વિન્ડોઝ 3.1 ની અંદર વિડીયો ફાઇલને રન કરવા માટેની ફેસિલિટી હતી
અને વિડીયો ઇન્ટિગ્રેશન CD-ROM ડ્રાઈવ સાથે સપોર્ટ કરતું હતું. Introduced registry, centralized database that can store a configuration information and setting the various operating system components and the application. The first version of Windows that could also launch Windows program via command prompt while running Windows 3.11. DOS ઓપરેટિંગ સિસ્ટમની અંદર CUI ની અંદર તમે વિન નેમ લખો એટલે વિન્ડોઝ 3.11 ચાલુ થાય. 1992 ની અંદર આ ઓપરેટિંગ સિસ્ટમને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. એનો પણ આઉટલુક લગભગ આવો જ હતો. આ પ્રોગ્રામ મેનેજર છે, ફાઇલ મેનેજર છે, આ જે સેટી ક્લોક છે, આ માઇન્ડ સ્વીપર નામની ગેમ આવતી હતી, સ્ટાર્ટઅપ ને ગેમ્સ ને આવું બધું એની અંદર આવતું હતું. ડિસએડવાન્ટેજ: Windows 3.1 user cooperative multitasking system, which means that your computer attempts to give equal memory to all the programs at once. And this means that the more programs you open, the more divided the memory. Enough programs open more than 3 and the operating system have tendency to crash. આ ઓપરેટિંગ સિસ્ટમની એક ગેરફાયદો એ હતો, ડિસએડવાન્ટેજ એ હતો કે દરેક પ્રોગ્રામને એક જ મેમરી ઉપયોગમાં લેવાની ફરજ પાડવામાં આવતી હતી. અને એટલા માટે જેટલા વધારે પ્રોગ્રામ ચાલુ કરો એટલા મેમરીના ભાગ પડતા જાય, મેમરી ઘણા બધા પ્રોગ્રામ્સ વચ્ચે શેર થતી જાય અને આ મેમરી શેર થવાના કારણે 3 કરતા વધારે પ્રોગ્રામ તમે ચાલુ કરો કે તરત જ વિન્ડોઝ જે છે તે ક્રેશ થવાનું ચાલુ થાય એનો. અને પછી નેટવર્કની ઓપરેટિંગ સિસ્ટમ હતી, એન્ટી વિન્ડોઝ નેટવર્કિંગ ઓપરેટિંગ. મિત્રો બહુ મજાની વાત એ છે, વિન્ડોઝ શબ્દ કેવી રીતે આવ્યો, વિન્ડોઝ શબ્દ કેવી રીતે આવ્યો એ પણ જાણવું એક બહુ મજાની વાત છે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ શબ્દને એડોપ્ટ માઇક્રોસોફ્ટે કેમ કર્યો પોતાની આ પ્રોડક્ટ માટે એ પણ એક બહુ મજાની વાત છે. વિન્ડોઝ એટલે તમે સામાન્ય રીતે વિન્ડોઝ એટલે આપણે ગુજરાતીમાં શું કહીએ, બારી કહીએ. વિન્ડોઝ એટલે બારી. બારી શું કરાવે? બારી જે છે તે બહારની દુનિયાનું દર્શન આપણને કરાવે. બારી શું કરાવે? તો મૂળભૂત રીતે વિન્ડોનો ઉપયોગ એટલા માટે થાય કે બહારથી આવતા પવનો આપણા કમ્પ્યુટરની અંદર આવી શકે અને આપણે બહારની વસ્તુઓને જોઈ શકીએ, એના માટે વિન્ડોનો ઉપયોગ થાય. તો મૂળભૂત એનો કન્સેપ્ટ એ છે કે વિન્ડોઝ જે છે તે બહારની દુનિયા સાથે તમને કનેક્ટ કરાવડાવે છે, તમને બહારની દુનિયા સાથે કનેક્ટ કરવા માટેનું એક પ્લેટફોર્મ જેને કહેવાય કે પૂરું પાડે છે. વિન્ડોઝ એનટી એટલે વિન્ડોઝ નેટવર્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ અહીંયા આવે છે. 32 બીટ ઓપરેટિંગ સિસ્ટમ છે અને એનો ઉપયોગ ખાસ કરીને એક કરતા કોમ્પ્યુટરને વધારે સાથે જોડવાના હોય ત્યારે એનો ઉપયોગ ખાસ કરીને કરવામાં આવતો હતો. 3 ગોલ્સ હતા એના: પોર્ટેબિલિટી, રિલાયબિલિટી અને પર્સનાલિટી. એટલે વ્યક્તિગત, રિલાયબલ અને નાનું, પોર્ટેબલ. બરાબર. The minimum system requirements is 86 system and 386 પ્રોસેસર જોઈતું હતું, VGA ગ્રાફિક્સ કાર્ડ જોઈતું, 12 MB મેમરી જોઈતી. 12 MB ની વાત ચાલે છે. 75 MB હાર્ડ ડિસ્ક જે હોય એમાં, અને VGA ગ્રાફિક્સ કાર્ડ જોઈતું હતું. RISC system requires 16 MB of memory, 92 megabytes of hard drive and CD-ROM drive, and success in the market was only limited. આ ઓપરેટિંગ સિસ્ટમ પણ બહુ ચાલી નહીં. આ ઓપરેટિંગ સિસ્ટમનો એન્ટી ઓપરેટિંગ સિસ્ટમ જે છે આ એનો આઉટલુક તમે અહીંયા જોઈ શકો છો. વિન્ડોઝ એન્ટી ઓપરેટિંગ સિસ્ટમનો આઉટલુક છે આ. વિન્ડોઝ એન્ટી 3.5 આવે છે વિનસોક અને TCP સપોર્ટ સાથે. 21 સપ્ટેમ્બર 1994 ની અંદર આ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, FTP પ્રિન્ટર્સ, FTP નો કન્સેપ્ટ અહીંયા સૌથી પહેલા આવે છે. ગોફર અને વેબ બેસિસ સર્વર આ વિન્ડોઝ એનટી 3.5 ઓપરેટિંગ સિસ્ટમ એ સપોર્ટ કરતું હતું. રિમોટ એક્સેસ સર્વિસ, એક કમ્પ્યુટરને બીજા કમ્પ્યુટર ઉપરથી એને કંટ્રોલ કરી શકાય એવી મોડેમ્સ અને લેન સર્વિસીસ અહીંયા આગળ સૌથી પહેલા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. અને એબિલિટી ટુ યુઝ ધ નેમ્સ ઓફ 255 કેરેક્ટર્સ ઓફ કમ્પ્યુટર ફાઇલ્સ. Windows NT has no drivers for PCMCIe adapter cards, thus it was unfit for the use of laptops. એટલે PCMCIe કાર્ડ માટે એટલે વિન્ડોઝ 3.5 જે NT ઓપરેટિંગ સિસ્ટમ છે એ લેપટોપ માટે જેને કહેવાય કે નિષ્ફળ રહી and refuses to install on the processor newer than the original Pentium 16 Windows NT 3.5. This ત્યાર પછી વિન્ડોઝ 3.5 એ આ બગને ફિક્સ કર્યો અને have a modifying files and installation CD allows to install. માઇક્રોસોફ્ટ બોબ નામની ઓપરેટિંગ સિસ્ટમ પણ આવે છે પણ એ પણ ફેલ રહે છે. અને જે વિન્ડોઝની સક્સેસ ચાલુ થઈ
વિન્ડોઝની સક્સેસ ચાલુ થઈ, જે સૌથી પહેલી મોટામાં મોટી સક્સેસ મળી કે વિન્ડોઝ 95 ઓપરેટિંગ સિસ્ટમથી મળે છે. વિન્ડોઝ 95 ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ માઇક્રોસોફ્ટનું સૌથી સફળ પ્રોડક્ટ રહી. ઓરિજિનલી shipped without Internet Explorer and default network installation did not install TCP/IP network protocol used on the internet at the release date of Windows 95. જ્યારે વિન્ડોઝ 95 રિલીઝ કરવામાં આવી ત્યારે એની અંદર TCP/IP ના એ સેટિંગ નતા અને ઇન્ટરનેટ એક્સપ્લોરર એની અંદર હતું નહીં. ત્યાર પછી એ વખતે જે ઓરિજિનલ રિલીઝ કરવામાં આવ્યું તે ઓફિશિયલ સિસ્ટમ રિક્વાયર્સ 386 કોમ્પ્યુટર, CPU, 4 MB સિસ્ટમ રેમ અને 50 થી 55 MB ની હાર્ડ ડ્રાઈવ હોય તો તમારી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ શકે. અને આ સૌથી પહેલો વિન્ડોઝ 95 ઓપરેટિંગ સિસ્ટમનો આ આઉટલુક છે. બધામાં હવે તમે બરોબર અહીંયાથી જોતા જાઓ. આ તમારું ડેસ્કટોપ છે, આ સ્ટાર્ટ પ્રોગ્રામ છે, આ ફાઇલ્સ, એટલે આ એક વિન્ડો છે, વિન્ડોઝ છે, બીજી વિન્ડો, ત્રીજી વિન્ડો, ઘણી બધી વિન્ડો એક સાથે. વિન્ડોઝ એટલા માટે વિન્ડોઝ શબ્દ અહીંયા સુટેબલ છે, એટલા માટે વિન્ડોઝ શબ્દ સુટેબલ છે. અને વિન્ડોઝ NT 4.0 ઓપરેટિંગ સિસ્ટમ જે છે, NT 4.0 ઓપરેટિંગ સિસ્ટમ એ નેટવર્ક માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. 32-bit વિન્ડોઝ સિસ્ટમ અવેલેબલ both workstation. Server edition with graphical environment similar that Windows 95. 3D pinball game એની અંદર સૌથી પહેલા ઇન્સ્ટોલ કરવામાં આવી. ફૂલ વિન્ડો ડ્રેગ એન્ડ ડ્રોપ ઓપરેશન સક્સેસફુલ થતા હતા. હાઈ કલર આઇકોન સ્ટ્રેચિંગ ધ વોલપેપર ટુ ફિટ ધ સ્ક્રીન. અને વિન્ડોઝ આ ફેસિલિટી વિન્ડોઝ 4 ની અંદર NT 4 ની અંદર જે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. વિન્ડોઝ NT 4.0 was the first release of the Windows included DirectX. DirectX મૂળભૂત રીતે વિડીયોઝને સપોર્ટ કરતું સોફ્ટવેર છે. Much of the stability was gained by the use of protected memory. Direct hardware access allow misbehave applications were terminated without needing of computer to be restarted. જો એપ્લિકેશન બરોબર કામ ના કરતી હોય તો એને તમે વચ્ચેથી બંધ કરી શકો અને મિસબિહેવ એપ્લિકેશન્સને તમે ટર્મિનેટ કરી શકો. Numerous stability issues did occur as graphics and printer vendors had to change their drivers to be competent. Windows Task Manager application in the introduce કરવામાં આવી. Stop error, resources ne frequently, poor return drivers became frequent source of stop errors. એટલે જે ડ્રાઈવર્સ બરોબર કામ ના કરતા હોય એને સ્ટોપ કરી દેવા માટેની ફેસિલિટી આની અંદર આપવામાં આવી. અને લેસ યુઝર ફ્રેન્ડલી દેન વિન્ડોઝ 95. વિન્ડોઝ NT 4.0 છે 95 કરતા ઓછું યુઝર ફ્રેન્ડલી હતું. અને મેક્સિમમ અમાઉન્ટ ઓફ સપોર્ટ ફિઝિકલ રેમ ઇઝ 4, NT 4 ઇઝ 4 GB. આ વધારે સારું સ્વરૂપ જેને કહેવાય વિન્ડોઝનું એ વિન્ડોઝ NT 4 ની અંદર NT એટલે કે વર્ક સ્ટેશન, નેટવર્કિંગ વર્ક સ્ટેશન ઓપરેટિંગ સિસ્ટમ અહીંયા આપવામાં આવે છે. હું મિત્રો એટલા માટે વિન્ડોઝની વાત કરું છું કે બધા જ કોમ્પ્યુટર્સમાં અત્યારે મોટાભાગના બધા કોમ્પ્યુટર્સની અંદર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે બહુ સારી રીતે ચાલે છે અને ઘણા બધા લોકો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો જ ઉપયોગ કરે છે. મોસ્ટ પ્રોબેબલ એટલા માટે હું વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરું છું. અને ત્યાર પછી 25 જૂન 1998 ની અંદર 95 કરતા પણ વધારે સારું વર્ઝન વિન્ડોઝ 98 ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. હવે તમે જુઓ વિન્ડોઝ 98 ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ મોસ્ટ સક્સેસફુલ ઓપરેટિંગ સિસ્ટમ એ 95 કરતા પણ વધારે થઈ છે. It is hybrid 16 and 32-bit monolithic product of Windows DOS based boot stage. Windows 98 includes the Internet Explorer 4.1. Besides Internet Explorer, many other Internet Corporation applications are included such as Outlook Express, Windows Address Book, Front Page Express. આ બધી એપ્લિકેશન આ Windows 98 ની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. Launch toolbar, disk bands, active desktop, channels, ability, and minimize the foreground colors by clicking their buttons on the disk taskbar. Single click launching back and forward navigation buttons, favorites and address bar in the Windows Explorer, image thumbnail, folder info tips, and web view in folder and folder customization through HTML based templates. Dialog box now show up in the alt tab subsequent. આટલી ફેસિલિટી આની અંદર
વિન્ડોઝ 98 ની અંદર આ બધી ફેસિલિટી વાત કરીશું આપણે. વિન્ડોઝ 98 ની અંદર આપવામાં આવી. વિન્ડોઝ ડ્રાઈવર મોડેલ ઓલ્સો ઇન્ક્લુડ ધ બ્રોડકાસ્ટ ડ્રાઈવર આર્કિટેક્ચર, backbone for the TV technology support in Windows. Windows 98 support USB hubs, USB scanners, USB mouse, keyboards, and USB 98 second edition added internet connection sharing, IP forwarding, NAT capabilities, and Windows 98 is not designed to handle more than 1 GB of RAM. 1 GB કરતા વધારે RAM ને હેન્ડલ કરી શકતી નથી. આ જે છે તે વિન્ડોઝ 98 નો તમારી સામે આઉટલુક મેં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. વાત કરીશું આપણે આગળ. પછી વિન્ડોઝ 2000 આવે છે, એ વિન્ડોઝ NT 4. નું આગળનું વર્ઝન છે. જેવી રીતે વિન્ડોઝ 95 નું આગળનું વર્ઝન 98 છે, એવી રીતે વિન્ડોઝ NT નું આગળનું વર્ઝન. મિત્રો, વર્ઝન એટલે આવૃત્તિ. જેમ જેમ કોઈ એક પ્રોડક્ટ બહાર પડતી જાય અને એની અંદર રહેલી મર્યાદાઓને, બગ્સને દૂર કરવામાં આવે અને એ ફેસિલિટી અને સાથે વધારાની ફેસિલિટી સાથે કોઈ નવું સોફ્ટવેર અથવા તો નવી વસ્તુ, નવી પ્રોડક્ટ તમારી સામે મૂકવામાં આવે તો એને નવું વર્ઝન એમ કહેવામાં આવે છે. એને નવું વર્ઝન એમ કહેવામાં આવે છે. તો વિન્ડોઝ 2000 એ નવું વર્ઝન છે. કોનું? વિન્ડોઝ 4.0 નું. બેઝિકલી એ નેટવર્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે. ત્યાર પછી 2000 નું વર્ષ આવે છે. 14 સપ્ટેમ્બર 2000 ની અંદર વિન્ડોઝ મિલેનિયમ એડિશન બહાર પાડે છે. મિલેનિયમ એ વખતે બહુ મોટો પ્રોબ્લેમ હતો. એ વખતે કોમ્પ્યુટરની અંદર જે કંઈ પણ સર્કિટ્સ હતી એ દરેકે દરેક એટલે આઈસીસ જે હતી એની અંદર ડેટ માટે DDMMYY ફોર્મેટ જ હતું. અને એક વખતે એવો ભય ઊભો થયો કે જ્યાં આગળ તમારું કોમ્પ્યુટર જે છે એ 2000 નું વર્ષ શોધી જ નહીં શકે અથવા 2000 નું વર્ષ જે છે એને સમજી જ નહીં શકે અને આખી કોમ્પ્યુટર સિસ્ટમ કોલાપ્સ થઈ જશે, એવો એક ભય ઊભો થયો. અને એટલા માટે આ ભયને નિવારવા માટે વિન્ડોઝ 2000 એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એવી સપોર્ટ કરવામાં આવી, એવી ઓપરેટિંગ સિસ્ટમ સાથે સપોર્ટ કરવામાં આવ્યો કે જેની અંદર 4 આંકડાના વર્ષને એ ઓળખી શકે, સપોર્ટ કરી શકે અને એને ચલાવી શકે. અને એટલા માટે વિન્ડોઝ 2000 ને મિલેનિયમ એડિશન એમ એવું નામ આપવામાં આવ્યું. એની અંદર એક્સપ્લોરર 5.0, 5.5, વિન્ડોઝ મીડિયા પ્લેયર 7 અને વિન્ડોઝ મૂવી મેકર આ બધા સોફ્ટવેર એની અંદર હતા. ને ત્યાર પછી વિન્ડોઝ XP ઓપરેટિંગ સિસ્ટમ આવે છે 2001 ની અંદર. 25 ઓક્ટોબર 2001 ની અંદર વિન્ડોઝ XP ઓપરેટિંગ સિસ્ટમ આવે છે. અને હવે લગભગ બધું એક સરખું થઈ ગયું છે. અત્યારે જે કંઈ પણ કોમ્પ્યુટર વાપરીએ છીએ એ બધા 95 બેઝ હોય છે. 95 બેઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. 32 બીટ ઓપરેટિંગ સિસ્ટમ હતી. 32 બીટ ઓપરેટિંગ સિસ્ટમ છે. Windows XP has a major advantage of MS-DOS based version of Windows security, stability and efficiency. Introduced updated user account interface and graphical login screen. From April 8, 2014, there will be no more security updates and technical. 2014 પછી વિન્ડોઝનું આ જે વર્ઝન છે XP નું વર્ઝન એ માઇક્રોસોફ્ટે આને સપોર્ટ કરવાનું બંધ કરી દીધું. કારણ કે ત્યાર પછી વિન્ડોઝ 7 પણ આવે છે, 8 પણ આવે છે અને 10 પણ આવે છે. 7 પણ આવે છે, 10 પણ આવે છે. આ બધી ઓપરેટિંગ સિસ્ટમ. તો આ વિન્ડોઝ જે છે XP નો આઉટલુક તમારી સામે મૂકવાનો મેં પ્રયત્ન કરેલો છે. ત્યાર પછી વિન્ડોઝ 2003 સર્વર આવે છે. જેવી રીતે વિન્ડોઝ NT 4, વિન્ડોઝ 2000 અને પછી સર્વર એટલે નેટવર્કની ઓપરેટિંગ સિસ્ટમની અંદર આગળનું જે વર્ઝન આવે છે તે આ વિન્ડોઝ 2003 સર્વર આવે છે. વિન્ડોઝ 2003 સર્વર એ મૂળભૂત રીતે નેટવર્કિંગની ઓપરેટિંગ સિસ્ટમ છે. First Microsoft Windows version which was thoroughly subjected to semi-automated testing for the bugs and software system called pre-fast development of. Developed by Amitabh શ્રીવાસ્તવ. એના દ્વારા આ ટેસ્ટિંગ બગ્સને આપમેળે સુધારવા માટેની પ્રી ફાસ્ટ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. મિત્રો, આપણા
કોમ્પ્યુટર સેન્ટરની અંદર આપણી જે લેબ છે એની અંદર બધું જ કામ આપણે વિન્ડોઝ 2003 સર્વરથી કરીએ છીએ. વિન્ડોઝ 2003 સર્વર એન્ટરપ્રાઇઝ એડિશનથી આપણે બધું કામ કરીએ છીએ. એના માટેનું આપણે એક આખું જુદું લેક્ચર લઈશું. ત્યાર પછી 2007ની અંદર વિન્ડોઝ વિસ્ટાનું નવું વર્ઝન આવે છે અને વિન્ડોઝ વિસ્ટાની અંદર વિઝ્યુઅલ સ્ટાઇલ ડબ્ડ એરો અને ન્યૂ સર્ચ કોમ્પોનન્ટ કોલ્ડ વિન્ડોઝ સર્ચ ડિઝાઇન નેટવર્કિંગ ઓડિયો પ્રિન્ટ display subsystem and new multimedia tools included in DVD Maker. By time of Windows Vista, improved security, every aspect of software development at the company. Criticized. Windows Vista બહુ નહીં ચાલ્યું. Windows Vista બહુ મજા નહીં. Windows 7 વધારે ચાલ્યું. એના કરતાં આ Windows Vistaનું એવું વર્ઝન છે. એના કરતાં Windows 7 વધારે ચાલ્યું. લોકોએ પસંદ કર્યું. Windows 7 હવે આવે છે 2009 ની અંદર. 2009 ની અંદર Windows 7 આવે છે અને primarily intended to incremental upgrade to the operating system, intending address criticism faced by its processor Windows Vista. Windows Vista ની અંદર જે કંઈ પણ એરર્સ આવતી હતી એને સારી રીતે હેન્ડલ કરવા માટે Windows 7 નું નવું વર્ઝન આપ્યું અને ન્યૂ એક્શન સેન્ટર interface was also added to provide an overview of system security and maintenance information. New features are advances in touch and handwriting recognition, improved performance in multi-core processors. Multi-core processor ની અંદર handwriting characters ને recognize કરવા માટેની ફેસિલિટી આની અંદર મૂકવામાં આવી. સ્પીચ ફેસિલિટી આની અંદર મૂકવામાં આવી અને the first OS that have the ability to pin its apps into taskbar. taskbar ની અંદર apps ને પિન કરવા માટેની એટલે કે ત્યાં ને ત્યાં સ્થિર કરવા માટેની ફેસિલિટી અહીંયા આગળ સૌથી પહેલી મૂકવામાં આવી વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમની અંદર. મીડિયા સેન્ટર આપવામાં આવ્યું, મીડિયા સેન્ટર અને પછી વિન્ડોઝ 8 આવે છે 2012 ની અંદર. 2012 ની અંદર વિન્ડોઝ 8 આવે છે. વિન્ડોઝ 8 was developed on the basis of provide user interface not only in the PC but also tablets and mobile. વિન્ડોઝ 8 ઓપરેટિંગ સિસ્ટમનો મૂળભૂત રીતે જે ડેવલપ કરવામાં આવી હતી એ વખતે પર્સનલ કોમ્પ્યુટરની અંદર એનો ઉપયોગ તો કરવાનો જ, પણ સાથે સાથે ટેબ્લેટ અને મોબાઈલ્સની અંદર પણ આ ઓપરેટિંગ સિસ્ટમ વધારે વધારે કામ થાય એવો ઇન્ટરફેસ આમાં બનાવવામાં આવ્યો હતો. એટલે ટચ સ્ક્રીન ઇન્ટરફેસ વિન્ડોઝ 8 થી ટચ સ્ક્રીન ઇન્ટરફેસને સપોર્ટ કરવામાં આવે છે. એટલે કોઈ પણ ટચ સ્ક્રીન ઇન્ટરફેસ વાળી ઓપરેટિંગ સિસ્ટમ એ સૌથી પહેલી કઈ બને છે? વિન્ડોઝ 8 ઓપરેટિંગ સિસ્ટમ ટચ સ્ક્રીન ઇન્ટરફેસ વાળી બને છે. On its release, Microsoft standard compiling with the mobile operating system including Android and iOS. આ વિન્ડોઝ 8 નો આઉટલુક છે મિત્રો. આ વિન્ડોઝ 8 નો આઉટલુક છે અને એની જુદી જુદી એપ્સ ને બધું આઉટલુક છે આનો અહીંયા આગળ. અને the new user interface operating system was widely criticized for being potential confusing and difficult to learn. આ ઓપરેટિંગ સિસ્ટમ યુઝરને ઉપયોગ કરવા માટે થોડી અઘરી હતી. જે જૂના યુઝર હતા એમના માટે તો બહુ સારી હતી, પણ નવા યુઝર્સ માટે ઓપરેટિંગ સિસ્ટમને રિકોગ્નાઇઝ કરવી થોડી અઘરી પડી. અને 60 million Windows 8 licenses have been sold through January 2013. Now need 1 GHz નું CPU 1 GB RAM સાથે ઓછામાં ઓછું આ કોમ્પ્યુટરને ચલાવવા માટે જોઈતું હતું. ત્યાર પછી જે આવે છે છેલ્લી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10. અત્યારે માર્કેટની અંદર જે ચાલે છે તે વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ માર્કેટમાં ચાલે છે અને એના વિશે હવે પછીના લેક્ચરની અંદર આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના કોમ્પોનન્ટ્સ અને એના વિશે વધારે અભ્યાસ કેવી રીતે કરીએ અથવા એની જાણકારી મેળવવા માટેનો પ્રયત્ન કરીશું. મને આશા છે કે મેં તમને જે જાણકારી આપી એની અંદર તમને વધારે ખ્યાલ આવ્યો હશે. એના માટેના સપોર્ટિંગ લેક્ચર્સ અથવા સપોર્ટિંગ વિડીયોઝ પણ હું તમને જે તે સમયે ફરી પાછા મૂકી આપીશ.